ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારના રોજ મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લાઓમાં હતી, જેમાં પાટણ શહેર સહિત સિદ્ધપુર શહેરમાં 13,000 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો। આ ઉમેદવારો માટે કુલ 43 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા। પરીક્ષાનો સમય બપોરના 2 થી સાંજના 5 વાગ્યાનો હતો। જો કે ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર બપોરે 12 વાગ્યા સુધીમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે પાટણ શહેરના પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોની ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવ્યા હતા। પાટણ શહેરના પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોના કોલ લેટરની ચકાસણી, બાયોમેટ્રિક તેમજ વેરિફિકેશન અને ફિક્સિંગ જેવી પ્રક્રિયાઓમાં સમય લાગતો હોવાથી ઉમેદવારોને બપોરે 12 વાગ્યા સુધીમાં હાજર થવાનો સમય અપાયો હતો। ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર બહાર ચેકિંગ કરી 12 વાગે પ્રવેશ આપવામાં આવ્યો હતો। બપોરે 2 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। બપોરે 1:45 કલાકે વોર્નિંગ બેલ વાગ્યા બાદ OMR સીટનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ બરાબર 2 વાગે પરીક્ષા શરૂ થઈ ગઈ હતી। તો જિલ્લા શિક્ષણાધિકારીઓ અને કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ આ પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સ્ટેન્ડ બાય રહ્યો હતો। સુરક્ષા અને પરિવહનની વ્યવસ્થા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।